તમે થોડાક નસીબદાર તો છો કે મારા સુધી વડોદરાનો કોઈ કિસ્સો આવ્યો નથી, અથવા તો પછી વડોદરામાં શાંતિ હશે એવું માની લઉં. એક્ઝેક્ટલી ચાલી શું રહ્યું છે? રોનકભાઈ, સૌપ્રથમ તો જો આ જે વિષય છે ખૂબ જ ગંભીર ચર્ચાનો વિષય છે અને આ કોઈ રાજકીય વિષય ભાજપ કોંગ્રેસની આમાં વાત જ ના હોય. આ વિષય છે આપણા ગુજરાતીઓની સલામતીનો. આ વિષય છે આપણા ગુજરાતીઓનો પોલીસ ઉપરનો અને ગૃહ વિભાગ ઉપરનો વિશ્વાસનો. વડોદરામાં જ એક ખૂબ જ ગંભીર ઘટના બની હતી કે બાઇક ઉપર જતા એક પરિવારજનો ઉપર એમાં જે પુરુષ હતા એ પોતે સીએ હતા, 9 અજાણ્યા લુખ્ખા તત્વોએ દોડીને એમના ઉપર નજીવી બાબતમાં એમના પરિવાર ઉપર હુમલો કર્યો. તો ખૂબ જ ગંભીર બાબત કહેવાય, વડોદરાની જ વાત. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું રોનકભાઈ કે ગામથી લઈને ગાંધીનગર સુધી સામાન્ય બાબતોમાં હવામાં ફાયરિંગો કરવા, ગન બતાવવી, તલવારબાજી કરવી, આવી ઘટનાઓ હવે ગુજરાતમાં સામાન્ય બનતી જાય છે. વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે આ ઘટનાઓ બને છે તો ક્યાંક તો કોઈક નાગરિક એનો વિડીયો ઉતારે છે ત્યારે આપણા માધ્યમ સુધી પહોંચતું હોય છે, અથવા તો આ ઘટના બન્યા પછી જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે તો ત્યાં સીસીટીવી શોધવા નીકળે છે કે કઈ દુકાનમાં કયા ઘરમાં સીસીટીવી લાગ્યા હશે જેનાથી આ ઘટના અમે જોઈ શકીએ અને ગુનેગારોને પકડી શકીએ. કેમ એવું નથી બનતું કે લાખોના ખર્ચે તમામ મહાનગરોમાં જે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યા છે એમાં બેઠેલો કોઈ અધિકારી અથવા કોઈ કર્મચારી આ ઘટનાને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા લાઈવ જોતો હોય અને પોલીસને ઇન્ફોર્મ કરે ને પોલીસ ત્યાં પહોંચી જાય ને ત્યાં જ ગુનેગારોને દબોચી લે. આવી ઘટના આપણને જોવા નથી મળતી. તમે જો કે જ્યારે કોઈ પણ પોલીસનું ડ્રાઈવ થાય છે, હમણાં છેલ્લે અમદાવાદમાં પોલીસનું ડ્રાઈવ થયું હતું ત્યારે આપણે એવું સાંભળવા મળ્યું કે અમદાવાદ પોલીસે એક જ દિવસમાં ડ્રાઈવના માધ્યમ દ્વારા 300 જેટલા દારૂ પીધેલા વ્યક્તિઓને પકડ્યા. પણ ગુજરાતમાં આ જ પોલીસ દ્વારા આપણને એવું સ્ટેટમેન્ટ ક્યારે સાંભળવામાં આવશે કે અલગ અલગ જિલ્લાઓમાં એક સાથે રેડ કરી અને 300 થી વધુ બુટલેગરોને એક સાથે ગુજરાત પોલીસે પકડ્યા? આવી ઘટનાઓ આપણને સાંભળવામાં નથી મળતી. તમે જો કે તમે અચંબિત થઈ જશો રોનકભાઈ કે આ તો જે ગુંડા તત્વો અને અસામાજિક તત્વોની આપણે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ એનસીઆરબીના આંકડા પ્રમાણે મહિલાઓ પર થતા એસિડ એટેકમાં ગુજરાત 6ઠ્ઠા ક્રમાંકે આવી ગયું. આપણી માટે શરમની વાત કહેવાય. એસિડ એટેક મહિલાઓ પર થતા એમાં 6ઠ્ઠા ક્રમાંકે ગુજરાત આવી જતું હોય. વિચારવા જેવી બાબત એ છે કે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીનું જે શહેર અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલજીનું જે શહેર છે સુરત, એ સુરતમાં છેલ્લા 2 વર્ષમાં ખંડની વસૂલી, છેતરપિંડી, મહિલાઓ પર અત્યાચાર જેવા 9031 ગુનાઓ નોંધાયા. એનસીઆરબીના ભયંકર આંકડા એવું પણ કહે છે કે ભારત દેશના ટોપ 10 ગુનાહિત શહેરોમાં અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પ્રતિ 1 લાખ વ્યક્તિએ 96.6% ક્રાઇમ રેટ વધી ગયો. સુરતમાં 64% પ્રતિ 1 લાખ વ્યક્તિએ ક્રાઇમ રેટ વધી ગયો. હું આશા વ્યક્ત કરું એક ગુજરાતી તરીકે રોનકભાઈ કે આ 2022ના આંકડા છે, એના પછી અપડેટેડ આંકડા એનસીઆરબીના આવ્યા નથી, અને જો આવે તો આંકડાઓમાં ઘટ થાય એવી હું આશા વ્યક્ત કરું છું. પરંતુ જો આ આંકડા વધે છે તો આપણા માટે સામાજિક સમસ્યા આવી ગઈ છે ખૂબ જ મોટી, એવું આપણે માની લેવું જોઈએ. જ્યારે મેં આ વિષય ઉપર તારણ કર્યું ત્યારે એવું જાણવા મળ્યું રોનકભાઈ કે સૌથી મોટા 2 કારણો કે આ ઘટનાઓ વધી રહી છે દિવસે દિવસે. પહેલું, એક ગૃહ વિભાગનું ફેલિયર. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જેવી બાબતો જે સંપૂર્ણપણે એ બાબતો ડિસ્ટ્રોય થતી આપણને જણાઈ રહી છે, એ બાબતો નિષ્ક્રિય થતી જણાઈ રહી છે. બીજું કારણ હું તમને કહું કે ગુજરાતના ગૃહ વિભાગની અંડરમાં આવતું પોલીસ વિભાગ અને અધિકારીઓ, એમાં 2 પ્રકારના અધિકારી છે. એક અધિકારીને પોલીસ કર્મી એવો છે કે જે પોતાની જાનનું વિચાર્યા કર્યા વગર પણ ઓછા પગારે, ઓછી સુવિધાની સાથે આપણા 6 કરોડ ગુજરાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, અને હું એમને સેલ્યુટ કરું છું એવા પોલીસ કર્મીઓને અને એવા અધિકારીઓને. પરંતુ સામે એવા પોલીસ અધિકારીઓને, કર્મીઓ અને અધિકારીઓ આવી ગયા છે કે જે લોકો માત્ર ને માત્ર તોડબાજીના માધ્યમ દ્વારા અથવા વાત વિવાદમાં પૈસા ખંખેરીને, સામાન્ય વ્યક્તિ પાસેથી પૈસા ખંખેરીને સમાધાન કરાવવાની બાબતમાં રૂપિયા ખંખેરી, જમીનોના વેપલા કરીને વૈભવી જીવન ગુજારે છે, અને એની સીધી ઇફેક્ટ આવી ઘટનાઓ પર આવી રહી છે. આજના સમય પણ આજે તમે 1500 થી વધુ એપિસોડ કર્યા હોય રોનકભાઈ, એમાં આપણે અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર કેટલી બાબતો ઉપર આપણે ચર્ચા કરી છે, તો પણ આજના સમયમાં પણ તલવારથી કેક કાપવાની રીલો જોવા મળે. અલગ અલગ પ્રકારના હથિયારોથી લોકો પોતાની રીલો બનાવતા હોય, પોતાને એક મોટા દાનવો તરીકે જાહેર કરતા હોય. પરંતુ આ તો પોલીસનું ફેલિયર છે, અને પોલીસ કંઈ પણ કરી શકે છે. પોલીસ લો એન્ડ ઓર્ડરની જે સમસ્યા છે એને કંટ્રોલમાં રાખી શકે છે. એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તો આપણી માટે કોરોનાનું લોકડાઉન છે. તમને ખબર છે કે પોલીસનો દંડો પડે એના બીકથી લોકો ઘરની બહાર નતા નીકળતા. લોકોને કોરોના કરતા વધારે પોલીસના દંડાની બીક હતી રોનકભાઈ, અને એટલે 3
3 મહિનાનું જી, આપણે નિશાંત. સંપૂર્ણ લોકડાઉન જોઈ શક્યા છે. એટલે આ પોલીસ અને ગૃહ વિભાગની જે વ્હીલ છે, જે કાર્ય નિશાંત. પદ્ધતિ છે, એના ઉપર વારંવાર સવાલો ઉભા કરે છે. અને જી. હવે હું આશા વ્યક્ત કરું રોનકભાઈ જી. કે આપણે એ વિષય પર પણ ડિબેટ કરીએ કે ગુજરાત સરકારના ગૃહ જી. વિભાગે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું નિર્માણ કર્યું છે. કારણ કે 100 નંબર પર તો કોઈ આશા વ્યક્ત જી. નથી કરતા, 100 નંબર સમય પર ફોન લાગતા નથી. એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગુજરાત સરકાર નિર્માણ કરે. અમે પણ વિધાનસભામાં જી, એનો નિશાંતભાઈ. અવાજ મજબૂતાઈથી ઉપાડીશું અને સપોર્ટ કરવા તૈયાર છે. બિલકુલ. પરંતુ આ ટાસ્ક ફોર્સ હવે આવશ્યક છે. કારણ કે આપણા ગુજરાતી, સામાન્ય ગુજરાતીના જાનમાલ અને એના વેપાર, નિશાંતભાઈ. એની આર્થિક પરિસ્થિતિ ઉપર આ એટેક થઈ રહ્યો છે. જી